અરે રે રે દામિની, એ દામિની, આ ક્યાં ગઈ? હા બા. કેટલી વખત તને બોલાવી મેં? બા હું ઉપર હતી ને એટલે આવતા વાર લાગી. અને આ શું હે? આ બ્રેડ? અરે મારે ભાખરી ખાવી હતી અને તે બ્રેડ બનાવી? ના ના, મને ખબર છે કે તમારે સવારે રોજે ભાખરી જોઈએ છે, પણ એમાં એવું છે ને કે લોટ દળાવવાનો બાકી હતો, એટલે એના લીધે આજે મેં બ્રેડ તળી. અરે ભગવાન, તારાથી તો હું ત્રાસી ગઈ છું. અરે હું બાળક જેવી છું. તું મને સંભાળીશ ને તો મને એમ લાગશે કે એક બાળકને તું સાચવે છે. આ ઘરમાં આ એક બાળક દઈ દે ને તો મને એમ થાય કે હું રમાડ્યા રાખું, પણ એ મારા કર્મે નથી લખાયું. બા, તમે સવારમાં શું કામ આ બધું ચાલુ કરો છો? તો તે ભાખરી કેમ ન કરી? કહું છું ને કે લોટ દળાવવાનો બાકી હતો. હું ઘંટીએ છે ને ડબ્બો મૂકીને આવી છું, બસ લેવા જવાનું બાકી છે. કાલે છે ને શું એને આખો દી ઘરમાં કામ કર્યા કરે છે તો તું ઘંટીએથી લોટ નથી લઈ આવતી? બાપ, કાલે સાંજે છે ને હું લોટનો ડબ્બો ત્યાં મૂકી આવી હતી ઘઉં દળાવવા માટે, પણ એને ના પાડી કે અત્યારે નહીં થાય, તમે સવારે આવજો. આ ઘંટી વાળો બળ્યો મુઓ તાણે હાર દળી નથી દેતો. પણ તું તો ધ્યાન રાખ. જા, તું છે ને દળણું લઈ આવે દરાવીને, અને મારા માટે ભાખરી બનાવવાની છે, યાદ છે ને તને? હા બા, હું અત્યારે જ જાઉં છું. અત્યારે જ લઈને આવ, બરાબર? મારી માટે ભાખરી બનાવવાની છે, યાદ રાખજો. હા, પછી હું ભૂલી ગઈ એમ ન કહેતી. હા. જાઓ, પધારો. કેવા કર્મે લખાણા છે. નિકિતા ભાભી, કેમ છો? બસ મજામાં. તું કેમ છે? ઘણા દિવસે બહાર નીકળી. હા, હું દળનું લેવા જતી હતી. પણ ભાભી, આ શું છે? આ દશામાની મૂર્તિ છે. તને તો ખબર જ હશે ને કે હમણાં દશામાના વ્રત ચાલુ થવાના છે. ના, મેં નામ સાંભળ્યું છે, પણ મને એ નથી ખબર કે દશામાના વ્રત કરવાથી આપણને શું ફળ મળે છે. એમ પૂછ કે કયું ફળ નથી મળતું. હા, તને કદાચ ખબર હોય કે ન ખબર હોય, પણ જ્યારે મેં દશામાના વ્રત રહેવાના શરૂ કર્યા હતા ને, ત્યારે અમારી પાસે કંઈ નહોતું. તને તો ખબર છે ને, અત્યારે સાગર પાસે જે કાંઈ પણ ધંધો છે, અમારા ઘરમાં જે કાંઈ પણ રધી છે ને, એ બધી માતાજીની દયાથી છે. હું તો કેટલા વર્ષોથી રહું છું. એટલે માતાજીનું વ્રત કરીએ તો માતાજી આપણને ધન સંપત્તિ આપે? ધન સંપત્તિ એટલે ખાલી પૈસા જ ન હોય. ધન સંપત્તિ એટલે એક સ્ત્રી માટેની સૌથી મોટી સંપત્તિ તો એનું સંતાન હોય ને. માતાજીનું વ્રત કરીશ ને તો સંતાન મળશે, ધન મળશે, ઘરમાં રધી રહેશે, ઘરમાં સુખ સંપત્તિ રહેશે, બધું મળશે. માતાજીનું વ્રત કરીએ તો માતાજી આપણને સંતાન આપે? હા, માતાજીનું વ્રત કરીશ ને તો તારો ખોળોય ભરાઈ જશે. મને ખબર છે કે આવી રીતે આવા શબ્દ મારે તને ન કહેવા છે, પણ દામિની, તું એકવાર ખાલી છે ને દશામાનું વ્રત રહીને તો જો માતાજી તારો ખોળો ના ભરી દઈ ને તો તું મને કહેજે. જો માતાજી મારા ઉપર એટલી કૃપા કરતા હોય ને તો હું તમે જે કહેશો ને બધું કરવા રાજી છું. માતાજીના કેટલા દિવસ વ્રત કરવાના, શું કરવાનું શું નહીં, તમે મને કહી દો, હું કરવા રાજી છું. એના વ્રત છે ને 10 દિવસના જ હોય છે, અને બધી પૂજન વિધિ હું તને સમજાવી દઈશ. પણ છે ને હવે જાજો સમય નથી રહ્યો એના વ્રતમાં, એટલે તું બધાથી પહેલા તો મૂર્તિ લઈ આવ. હા, એવું કરું. તું મૂર્તિ લઈને આવીશ ને પછી તું મને કહેજે, હું તને બધી પૂજન વિધિ બધું હું તને સમજાવી દઈશ. અને સાચું તો આમાં ભાવ છે. તું જેટલા ભાવથી રહીશ ને એટલા ભાવથી તને એનું ફળ મળશે. હું છે ને એક કામ કરું, લોટ પછી લેવા જઈશ. પહેલા છે ને હું માતાજીની મૂર્તિ લઈ આવું, કંઈક મોડું ન થઈ જાય. નહીં થાય, આટલી અધીરી થામાં. સારું, હું પછી મળું. હા માં, કદાચ તું ઈચ્છતી હઈશ કે એ બિચારીનો ખોળો બહુ જલ્દી ભરાય, એટલે તો તે એને તારા વ્રત રહેવાનું સૂઝાવ્યું. બાકી તારી મરજી વિરુદ્ધ કોઈ કાંઈ ક્યાં કરી શકે છે? દામિની, હે દામિની, શું બરાડા પાડતો ઉતર્યો? તને ખબર છે
શું કામ હતું દામિની દામિની થઈ પડ્યો છે? ચા પીવી હતી. ચા પીવી હતી. હવે મને ભાખરી નથી બનાવી દીધી, તને શું ચા પીવડાવશે? તમને ભાખરી નથી બનાવી દીધી? ના, ઓલું બ્રેડ શેકી દીધી. લે. ઘરમાં લોટ નથી, દરા મૂક્યો છે. હવે મારે શું કેવું હોય ને? એને શું કહેવાનું હોય? બે ચડાવી દેવાનું હોય, બે, એટલે એને ભાન આવી જાય. હવે છાનો માનો રે, તારાથી તો કાંઈ થતું નથી. શેકેલો પાપડે ભાંગી નથી શકતો અને મને કે બે ચડાવી દેવી એમ. અમે સાનું મનાર્યો ને જોવા ગયો ત્યારે જ કહેતો તો તમને ગમે છે ને? મને તો ગમતી જ હતી, જુઓ કે મને હા, બધી ગમે. તને ગમતી હતી, બરોબર. મને ગમતી હતી, પણ મને ખબર નથી કે એના લક્ષણ એવા છે, કાંઈ આવડતું નથી ને કાંઈ બુદ્ધિ નથી. પણ તમારી એટલી ઉંમર થી તો તમે માણા જોવો ત્યાં ખબર ન પડી જાય કે આમાં હું બાપ નથી બની શકું એમ? હે? હા, તો તું બાપ નથી બની શકતો તો બીજી ઘણીયું છે આપણે, સમજ્યા? એકાદી બીજી લઈ આવ એટલે મારે આ છે ને આ જોવું નહીં અને દેખવું નહીં, દાજવું નહીં. પણ તમે મારી સામું તમે આમ કરીને બોલો છો, મને થાવ ભાંગી નાખો. હે, પાવર જેટલો હતો ને બધો વી ગયો. તે બયો જ જાય ને. તારામાં મીઠાની તાણ છે, મીઠાની તાણ. મીઠું નાખવા વાળા તમે જ છો, બાયા હું કામ કરો છો? એટલે હે, એટલે થોડુંક વધારે નાખવું હતું ને ઓછું લાગતું મને હોય. શું ખબર ને, હું આલું દોણકું ભરીને બેહત આવી નીકળ્યો છે તું. પણ હવે હવે મારી વાત સાંભળ, હા, તને બીજું કાંઈ ન હું છે ને તો આને છૂટા છેડા દઈ દે અને બીજી કરી લે એટલે શાંતિ થઈ જાય. હું એમ છૂટું આપું એમ? હું તને એમ છૂટું નથી આપવાનું, તો? સમજ્યા તમે? હજી હું બદલો લઈ. બદલો? હા, હું ખૂન ખરાબા થઈ ગયા છે, બદલો લેસ? અરે માણા છૂટું કરી નાખે ને બીજી પૈણી આવે. આ અત્યાર સુધી મને બદનામ કરી નાખ્યો. હે, હજી હું બાપ નથી બન્યો. મારી જેવડા ત્યાં ત્રણ છોકરા છે, ત્રણ, અને મારી ત્યાં હજી વાટ જોઉં છું. તો એનો બદલો તો હું લઉં જ ને. હવે હું તને સમજાવું છું હા, કે એવા બદલા લેવાના નહીં, કાંઈક કારીગીરી વાપર એટલે એના મેરે ઘર ભેરી થઈ જાય. સમજી ગયો? સમજી ગયો. કારીગરી તો મારામાં ત્યારે આવે જ્યારે હું થોડુંક નાખું આલ્કોન, સમજ્યા? પછી મારી કારીગરી જોઉં. જો તું મારો દીકરો છે ને, હું તને ધીમેથી સમજાવી દઉં. આવા કાંટા તો કંઈક નીકળી જાય છે, આપણે કાઢી નાખવાનું. પણ આ મને ફૂલ જ લાગતી હતી, પણ પછી ખબર પડી કે આ તો કાંટો છે, એ હણી જાય. હા, ને કાંટાને કેમ કાઢવો ને એ મારા દીકરાને ન શીખવાડવું પડે. હા, હાલ. હા, ક્યાં રહી ગઈ નિકિતા? ક્યારનો કોલ કરું છું તો કોલ પણ નથી ઉચકતી. કેટલી વાર યાર, ક્યાં હતી તું? સાગર, તમને ખબર છે કે હું માતાજીની મૂર્તિ લેવા ગઈ હતી? અરે માતાજીની મૂર્તિ લેવા ગઈ હતી એ મને પણ ખબર છે, પણ આટલી બધી વાર? એ એટલા માટે કેમ કે મને રસ્તામાં દામિની બેન મળી ગયા હતા. દામિની ભાભી મળી ગયા હતા? હા, શું કહેતા હતા? કંઈ નહીં. હું મૂર્તિ લઈને આવતી હતી તો પૂછતા હતા બધું, શેના વ્રત કરવાના છો? એટલે મેં કીધું કે હું દશામાના વ્રત કરવાની છું તો એમ નહીં કરવા છે, તો બધું એને સમજાવતી હતી. નિકિતા, શું કર્યું તે? તારે દામિની ભાભીને આ બધી કહેવાની વાત શું જરૂર હતી? કહેવાની વાત શું જરૂર હતી એટલે મેં ખોટું શું કીધું છે? મારા હાથમાં મૂર્તિ જો એની રહેવાની ઈચ્છા થઈ તો હું બધું સમજાવતી હતી. અરે તું વ્રત રહી છે ને એ સારું કહેવાય, પણ રહી વાત દામિની ભાભીની, તું અશોકને નથી ઓળખતી? એક નંબરનો દારૂડિયો છે. જે પણ કંઈ ઉણપ હોય ને, જે પણ કંઈ ખરાબ ટેવ હોય ને એ અશોકમાં બાકી નથી. અને તે દામિની ભાભીને વ્રતની વાત કરી. અશોકભાઈમાં બધી ખરાબ આદતો છે ને, દામિનીમાં તો નથી ને. અરે પણ માતાજી જો એમના ઘરે જશે તો ઘર તો એ બંનેનું છે ને, દામિની ભાભી એકલીનું તો નથી ને. માતાજી છે ને ઘરની માણસનો ભાવ જોઈને જાય, અને દામિની ભાભીની આટલી ઈચ્છા છે, આટલા મનથી એને રહેવું છે, તો માતાજી શું કામ એના ઘરે ન જાય? અને કદાચ દામિની ભાભી પૂરા મનથી વ્રત કરશે ને તો મને ખબર છે કે માતાજીના વ્રત એને ફળશે, અને અશોકભાઈમાં 1-2% તો 1-2% સુધારો આવશે. મને પણ ખબર છે કે જો દામિની ભાભી વ્રત સારી રીતે કરશે ને તો આ વસ્તુ થશે. પણ તને શું લાગે છે, આ અશોક એમને વ્રત કરવા દેશે ખરો? એ તો મને નથી ખબર, પણ જો માતાજીએ દામિની ભાભીના મનમાં આટલો વિચારી નાખ્યો છે ને વ્રત કરવાનો, તો આગળ એની પાસે વ્રતે કરાવશે, એ મને ભરોસો છે. હવે બધી માથાકૂટ તમે મૂકો, અને માતાજીને હું લઈને આવી છું, આવી રીતે અહીંયા મને ઊભી રાખવા સારું નથી. હું હવે અંદર જાઉં? હા જા. અને બીજી કઈ સામગ્રી ઘટતી હોય ને તો મને કહી દેજે, હું બહાર જાઉં છું તો લેતો આવીશ. પાકું. ફૂલ અને મીઠાઈ લેતા આવજો, એ બે હું નથી લાવી. સારું, લેતો આવીશ.
જય દશામાં. ફટાફટ છે ને હું પૂજાનો સામાન લઈ આવું, ફૂલ ને એવું બધું. અરે આ શું હે? બા, આ દશામાની મૂર્તિ છે. દશામાના વ્રત ચાલુ થવાના છે ને, તો આ વખતે મેં વિચાર કર્યો છે કે હું પણ દશામાનું વ્રત કરીશ. અરે પણ મેં તો તને લોટનો ડબ્બો લેવા મોકલી હતી. હા, મને ખબર છે. આ રહોડામાં 10 વખત મેં આટા માર્યા પણ તું દેખાણી નહીં અટણ સુધી, એટલે તું મૂર્તિ લેવા ગઈ હતી. તે આનાથી શું થાય? બા, આ દશામાં છે. દશામાં ઈચ્છે ને એ બધું કરી શકે. આપણા મનની ઈચ્છાઓ હોય ને એ પૂરી કરી શકે. તમે હંમેશા મને વાંજણી કહો છો ને, પણ દશામાનું વ્રત રાખીએ ને તો મારી એ મનોકામના પણ પૂરી થઈ જશે. આ સાચી વાત છે. દશામાનું વ્રત કરીએ ને તો નિર્ધન હોય ને એને ધન આપે, નિસંતાન હોય ને એને સંતાન આપે છે. દશામાની આજ તો ખાસ વાત છે ને. એ હું તને કહું છું, આવું બધું છોડી દે. આ બધું મૂકી દેવાય. આપણા નસીબમાં હોય ને તો એની મેળે થઈ જાય. કોઈને પૂજવાની જરૂર નથી. અમારા ઘરે આ દીકરા છે સમજ્યા? અને અમે છે ને નિસંતાન નથી, સંતાન વાળા જ છે. બધી આસ્થા ભગવાન પર જ રાખવાની, આપણા પર રાખવાની નહીં કાંઈ. રાખવાની ને હું ક્યાં ના પાડું છું બા, પણ સમજવાની કોશિશ કરો. 10 દિવસની જ વાત છે ને, 10 દિવસમાં વ્રત પૂરા થઈ જશે. 10 દિવસ ઉપવાસ કરવાના, હા, અને પૂજા કરવાની. એ અશોક, અશોક, બા એમને શું કામ બોલાવો છો? આ તું મગજ મારીમાંથી ઊંચી નથી આવતી. મારે તને કેમ સમજાવી? બોલો. હવે સાંભળ, જો આ શું છે? હા, દશામાની મૂર્તિ છે. હું છે ને એમના વ્રત કરવાની છું. એમના વ્રત કરીશ ને તો આપણા ઘરના જે પણ દુઃખ છે ને એ બધા દૂર થઈ જશે. હા, દુઃખ દૂર કરશે એમ. સાનું મને રનાવા નાટક બંધ કરીને હવે નાટક નથી કરતી, સાચી વાત છે. પણ તને આ શીખવાડ્યું કોણે? હે? મને રસ્તામાં નિકિતા ભાભી મળ્યા હતા તો એમણે મને વાત કરી. એ પણ વ્રત કરે છે. ભાઈ એને શું જરૂર છે? અને આપણે પૈસાનો ટાઈમ છે. હે? હા, મૂર્તિ છે ને કાંઈ ન કરે, સમજી? ગાંડું થઈ ગયું લાગે છે. અશોક, આવું ન બોલો. હું બેટા આ ખાતો હું કામ આવ્યો પણ તું? પણ આને આ તળ્યું છે જેવી રીતે ડાયરેક્ટ ગળે સોટી જાય. હું શું કહું છું, તું છે ને આ નાટક બંધ કર. હા, જો મારા દીકરાને કાંઈ થઈ જશે. જો તાણ તો એ લોકોને પણ નથી ને, છતાં એ નિકિતા ભાભી વ્રત કરે છે તો હું વ્રત કરીશ તો શું થઈ જવાનું છે? 10 દિવસની વાત છે અને તું 10 દિવસ જો નિકિતા ભાભીએ કહ્યું છે કે માતાજી છે ને જેને સંતાન ન હોય ને એને સંતાન આપે. આ વાંજિયા મેળું છે ને એ પછી આપણને કોઈ નહીં મારે. હવે સંતાન હું નથી આપી શકતો. આ મૂર્તિ સંતાન આપે એમ. તું સાનું મની રે, બરોબર? અને આ મૂર્તિના છે ને અહીંથી હટાવી નાખજે, બાંધ ઘા કરી દેજે. હટાવી નાખજે એટલે શું કર? હે? જો એકવાર હું મૂર્તિ લઈ આવીને તો રહેવા દો ને. એકવાર હું બોલી ગયો ને એટલે એમ જ થાય. તને ખબર છે ને? હે કંગણ, તને કહું, તમે હું મૂંગા ઊભા છો. તે મૂંગી જ રહું ને. આ બોલ કરતી હતી એટલે મેં તને બોલાયો. અને આ મૂર્તિને કહેતો મારે 2 લાખ રૂપિયા જોતા છે, આપો. એલા ઓ હે આપ્યા હો. હવે મૂર્તિથી છે ને કાંઈ ન થાય, સમજી? હે, માટીની મૂર્તિ છે, આગળ હોનાની હોય તો એ વેચીને પૈસા આવે. એટલે આવા બધા વિચાર છે ને તારે એ કાઢી નાખજે. બાકી આ મૂર્તિ કાંઈ ન કરે, સમજે? તો મેં એને એ જ સમજાવ્યું કે આ કાંઈ ન આપે, જે હોય આપણા હાથમાં હોય. અને મૂર્તિ જો સંતાન આપ્યો તો બધા ડોક્ટર નો લઈને બેસી જાય કે અહીંયા આવજો બાળકો અમે આપશું. એમ તું ડોબા જઈ આ હટાવજે, બરોબર? તારે જે કરવું એ કર. માતાજી માફ કરી દેજો. આ લોકોને નથી ખબર કે તમારો મહિમા શું છે.
નિકિતા ભાભી તમે દામિની, શું થયું? તું અહીંયા બેસીને કા રડે છે? ઘરમાં કોઈ નથી? નાના એ તો આંખમાં કંઈક કચરું પડ્યું હતું ને એટલે. આંખમાં કચરો પડ્યો હતો એમ? દામિની, મારી સામે તો ખોટું ના બોલ. મને બધી ખબર છે, તારી ને તારા ઘરની. નિકિતા ભાભી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે હું શું કરું ને એ નથી સમજાતું. માતાજીની મૂર્તિ લાવીને મેં બહુ મોટી ભૂલ કરી નાખી. પાગલ છો? મગજ ઠેકાણા છે? માતાજીની મૂર્તિ ઘરમાં લાવીને તે શું પાપ કર્યું છે? મને માતાજીમાં શ્રદ્ધા છે, પણ આ મારા ગઈઢા સાસુ અને મારા પતિ એ બંનેને શ્રદ્ધા નથી. એ લોકોએ માતાજીને બહુ જ અપમાન કર્યું છે. જો હું માતાજીને ઘરમાં જ ન લાવી હોત તો એ લોકો આવી રીતે અપમાન ના કરે. હું શું કહું છું, એક કામ કરો ને, તમે માતાજીની મૂર્તિ લઈ જાઓ ને મારા ઘરમાંથી. વાહ, સરસ. હું તો ખુશ થઈને તને આ ચોપડી આપવા આવી હતી કે તને વ્રતની બધી વિધિ તો સમજાવી દીધી, પણ તું વાર્તા કેવી રીતે વાંચીશ એના માટે હું ચોપડી આપવા આવી, અને અત્યારે તું મને એમ કહેશ કે હું માતાજીને પાછા લઈ જાઉં. દામિની, આ કોઈ રમત છે કે તમે આજે માતાજીને ઘરમાં લઈ આવ્યા, તમને બે માણસ બોલ્યા એટલે તમે માતાજીને ઘરમાંથી બહાર મૂકવાની વાત કરો છો? તો શું કરું? એ લોકો જો મને કહી દે ને તો ચાલે, પણ આવી રીતે માતાજીનું અપમાન હું ન સહન કરી શકું. આ બધું પહેલી વાર થાય છે? બધાને ખબર છે કે તારા પતિનો સ્વભાવ કેવો છે ને એ હરકતું કેવી છે, અને મને ગળા સુધીનો ભરોસો હતો કે તું માતાજીને ઘરે લઈને જઈશ ને એટલે કંઈક ને કંઈક નાટક કરશે, પણ મને એ નહોતી ખબર કે એનો સાથ તારા સાસુએ આપશે. એ લોકો તો મૂર્તિને નાખી દેવાની, ઘા કરી દેવાની, તોડી નાખવાની વાત કરે છે. એ કોઈ રમત છે? અરે એ લોકોની 7 પેઢી આવે ને તો એ માતાજીની મૂર્તિ માતાજીની મરજી વગર ઘરની બહાર ન નીકળે. એવું કંઈ નહીં થાય. જો માતાજીની મરજી હોત તો આ મારા સાસુ મારા પતિ આવું બોલે જ નહીં ને, પણ એવું કંઈ ન થાય. મને થયું કે મને માતાજીમાં એટલી શ્રદ્ધા છે. તમે કહ્યું ને તો મને એક વિશ્વાસ આવી ગયો. મને થયું કે આ મારું વાંજ્યા મેળું છે ને એ હવે ભાંગી જશે, પણ મને નથી લાગતું કે હવે એવું કંઈ થાય. દામિની, મને નહોતી ખબર કે હું તને વ્રત રહેવાનું કહીશ અને તારા ઘરના 2 શબ્દ બોલશે તો તું આટલી ભાંગી જઈશ. હું તો અહીંયા તને વ્રતની આગળની વિધિ સમજાવવા આવી હતી, પણ અત્યારે મને અફસોસ થાય છે કે મેં તને આ વ્રત કરવાનું કીધું જ શું કામ. તો શું કર? દશામાં ક્યારે પણ એ લોકોને સદબુદ્ધિ નહીં આપી શકે. એ લોકો ક્યારેય નહીં સમજી શકે. દામિની, જો વ્રત કરવું કે ન કરવું એ તારી ઈચ્છા અને હવે માતાજીની મરજી ઉપર છે. હું ખાલી એટલું કહું છું કે જેટલા શ્રદ્ધા અને વિશ્વાસથી તું માતાજીને ઘરમાં લાવી છો ને એના કરતાં 10 ગણા શ્રદ્ધા અને વિશ્વાસથી તું વ્રત ચાલુ કરી લે, પછી આગળનું માતાજી જોઈ લેશે. અને માતાજીની કૃપાથી અશોકભાઈને સદબુદ્ધિ આવી જશે. હું ખાલી એટલું કહું છું કે તું આમ ભાંગી જામાં. છે દશામાં. હે સાગરિયા, અશોકભાઈ તમે આ બધું શું છે? પહેલા તમે એમ કહો કે આવા વેશમાં મારી ઓફિસે શું કામ આવ્યા છો? કેમ આ વેશમાં શું વાંધો છે? 1 નંબર તો પહેરે જો, અહીંયા એલ છે બરોબર, શર્ટ પર મસ્ત છે. એ જે હોય તે. હા, શું કામ પડ્યું મારું? તારું કામ? આ તમારે અમારા ઘરની પંચાયત કરવાની શું જરૂર છે? તમે અમારા ઘરના પ્રમુખ છો. જોવો અશોકભાઈ, તમને કોઈના ઘરની પંચાયત કરવાનો કોઈ શોખ નથી, અને મેં ખોટે રીતે કોઈના ઘરની પંચાયત કરતા પણ નથી. શું કામ આવી વાતો કરો છો તમે? આ તારી ઘરવાળી નિકિતા રહી કે નહીં, હા, એણે મારી ઘરવાળીને છે ને કાંક ઊંધી વાત કરી, તે એક કાંક મૂર્તિ લઈને આવી છે ઘરે.
અને કે 10 દી સુધી હું આની પૂજા કરી. જો અશોકભાઈ, નિકિતાએ જે પણ કંઈ વાત કરી છે ને એ કંઈ ખોટું નથી કર્યું. એણે દશામાના વ્રતની વાત કરી હશે અને તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે તમે માતાજીની નહીં પણ કોઈ વ્યક્તિની વાત કરી રહ્યા હોય. અરે હા, મૂર્તિ કરતા માણા તો હારો, મૂર્તિ તો જ્યાં હોય ને એમણે આમ બેઠી રહે, પણ માણા આમ હલન ચલન કરીએ કે ડિસ્કો કરીએ કે બસ હા જ વાંધો છે તમારો. તમે જેને મૂર્તિ સમજી રહ્યા છો ને એ કોઈ મૂર્તિ નથી, સાક્ષાત માં દશામાં છે. અરે એમના મહિમાની વાત કરીએ ને એટલી ઓછી છે, બીજા કોઈની વાત નથી કરતો. હું જો મારી જ વાત કરું ને તો મારા જે દિવસો હતા ને ખૂબ જ ખરાબ દિવસો હતા. રહેવા સારું ઘર નહોતું, સારી નોકરી નથી, અમે સરખી રીતે રહી પણ નહોતા શકતા. 2 ટકનું સારું જમવું હોય ને તો પણ અમારે વિચાર કરવો પડતો હતો. પણ જ્યારથી નિકિતાને ખબર પડીને કે જો દશામાનું વ્રત કરવામાં આવે ને તો એનાથી ઘણો લાભ થાય એમ છે, પછી મેં અને મારી નિકિતાએ બંને સારા ભાવે માં દશામાનું વ્રત કર્યું અને એમના વ્રતની કૃપાથી, એમની અમી વર્ષાથી આજે અમારે એક પણ વાતની ખોટ નથી. તમે જ જોઈ રહ્યા છો ને, સારી એવી નોકરી છે, સારું ઘર છે. પેલા ભાડાના મકાનમાં રહેતા, અત્યારે માતાજીની દયાથી પોતાનું મકાન છે. સુખ સમૃદ્ધિ, તમારે જે પણ કંઈ મનોકામના હોય ને એ બધી જ મનોકામના વ્રત પૂરું કરે છે. જો મારી વાત સાંભળ, અમારા ઘરે કઈ વાતની કમી છે? કાંઈ કમી છે? આમ જો પૈસા બધુંય છે, અને મારા માટે તો છે ને દારૂ ઈ જ બધુંય છે, સમજો તું? એ જ તો વાંધો છે, ગામમાં ઇજ્જત છે તમારી. કોઈ નામ નો લે, આમ હાલ્યો આવું ને તો બહાર બાઈ ઊભી હોય ની અંદર વહી જાય, કોઈની ઓકાત નથી. કારણ કે તમારા જેવો નાલાયક અને નફ્ફટ માણસ બીજો કોઈ નથી. એમને બીક લાગે છે કે આવો હલકો માણસ જો સામે હશે ને તો એની તો આબરૂ નથી પણ કદાચ અમારી જ હશે. મને બસ હા, જેની સામે રૂઆબ કરવો હોય ને એની સામે કરજો, અહીંયા નહીં કરતા. અને બીજું, છેલ્લા 5 વર્ષથી લગ્ન થયા છે, હજુ પણ સંતાન સુખ છે? મોટી મોટી વાતો કરો છો. એ સાનું મનો રે, સમજો એકવાર બીજા લગ્ન કરવા દે, સંતાનની લાયન લગાડી દઉં. હવે જાઓ ને, તમારી જેવા હલકટ માણસોથી કંઈ નહીં થાય. હે મા દશામાં, હા માણસને સદબુદ્ધિ આપજો. માતાજી, મારા પરિવારને વિરુદ્ધ જઈને હું તમારા વ્રત કરવાની છું. મને એટલી શક્તિ આપજો કે હું એ લોકોને સમજાવી શકું, મનાવી શકું. જય દશા. આ શું, આ ધૂપ દીવા ચાલુ થઈ ગયા? આ 10 દિવસ તારે આજ કરવાનું છે? ના બાપ, કાંઈ કામ ધંધો છે કે નહીં ઘરમાં? બાપ ખાલી માતાજીની આરતી કરી છે ને સવાર સાંજ દીવા, 15 મિનિટ લાગશે અને બાકીનું પછી બધું જ કામ હું કરી નાખીશ. હવે આમને આરતી કરવાથી શું થાય? ઘરમાં આટલું બધું કામ પડ્યું હોય, રસોઈ કરવાની હોય, શું કામ ન કરવાનું હોય? બસ અહીં તારે કલાક એક તો તારો અહીં નીકળી જ જાય એમ ને, અને મારે કલાકે ઘરમાં કામ કરવાનું. બાપ, હું કહું છું ને કે હું બધા જ કામ કરી નાખીશ. હું માતાજીને અત્યારે દીવો કરીને એમની આરતી કરીને છે ને પછી જે પણ બાકી કામ છે ને એ બધા પતાવી દઈશ ને એવું હોય ને તો કાલે વહેલા ઉઠી જઈશ. તને મેં 18 વખત સમજાવી, આપણે આવું કાંઈ નથી કરવું. આવા ધતિંગ પંજા 150 કામ આવું નથી કરવાનું. હું છે ને મારે આ જોઈએ જ નહીં, આ મૂર્તિ જોઈએ જ નહીં. આજે નું કાઢીને ફેંકી દેશે ને. આવું ના કરું. ના, શું થયું બા? આમાં આ ઝટકા કેમ આવે છે? શું થયું બા? આમાં તો ઝટકા આવે છે. અશોક! બાપ આવે છે, આવું કઈ રીતે બની શકે? માતાજી
મને તો કંઈ ન થયું. તો માતાજી ખરેખરમાં મને ખબર નહોતી કે આ કળિયુગમાં પણ તમે આવા પરચા પૂરી શકો છો, તમારો અહેસાસ કરાવી શકો છો. તમારા આ પરચાથી કદાચ મારા સાસુમાં માની જાય. આવી જ રીતે થોડોક ચમત્કાર દેખાડીને મારા પતિને પણ સુધારી દો. જય દશામાં. એ આશા આશા અશોક તારે હું વાત કરું? હા સેડો લાગે હું છું. ઓલી મૂર્તિમાં છે ને આમ ઝાટકા આવે છે. હું આવે છે તું શું દાંત ચાડે છે? તમે બોલો ખોટું બોલું છું? મને બે વખત આમ ઓલો શોટ લાગે ને ઝાટકા લાગ્યા મને તો બીક લાગે છે. તમારી ઉંમર થઈ ગઈ ને એટલે તમને હવે બધી ઝાટકા જ લાગશે. તું પીવામાંથી ઊંચો નથી આવતો ને આવી વાતું કરે. તું જરાક તો વિચાર કર મારી વાત જરા ગંભીરતાથી સાંભળ. પણ અત્યારે જે હું પીવા જવાનું વિચારતો હતો કે આજ કઈ બોટલ લઉં, ગ્રીન લેબલ લઉં કે એ છાના માનો રે મારી વાત સાંભળ. હું કઈ તારું પ્લાન પડતું મૂર્તિ ભાઈ તો તું જા અને ખબર પડશે. આમ ઓલી વીજળીના કરંટ આવે ને એમ કરંટ આવે છે મને બહુ બીક લાગે છે ભાઈ સાહેબ. તમે હાસુ બોલો. ક્યાં છે ઓલી? ક્યાં છે ઓલીનું ક્યાં કરે? એ તો ધૂપ દીવા કરે છે, બધાની આરતી ઉતારતી હતી. મને તો આમ વીજળીના કરંટ જેવું લાગે તો ભાગ્ય આવી ફેલ થઈ જશે. કેક લેતો આવે પી લેજો એટલે હરકું થઈ જાય. હું કહું આગળ જાઉં છું. પીવાની વાતું કરે તું જરાક તો વિચાર કર, જરાક તો મારી વાત હરખી હમાર. હું સમજો હવે. મન બહુ બીક લાગે છે. તું જા હું જાઉં છું. મને બહુ બીક લાગે છે. ધ્યાન રાખજો અડતો નહીં શોટ આવે છે અહીંયા. બોલે ખાલી પડીશ નકર આગળ પેક પાઈ દેત ને તો તમે ડિસ્કો કરવા મળે. ક્યાં છે દામિની? બાપરે દામિની બેરી છો? હે શું થયું? હું છું. હું આ તે મૂર્તિમાં હું ફિટ કર્યું છે અમારા બાને શોટ આવ્યો એમાં. હે મેં કંઈ ફિટ નથી કર્યું. તો પણ હું સાચી વાત કરીશ ને તો તમે વિશ્વાસ નહીં કરો. હાસી વાત? કઈ હાસી વાત? તમને ખબર છે બા છે ને એ માતાજીની મૂર્તિને ફેંકવા જતા હતા. એ કહેતા હતા કે હું ઘરની બહાર નાખી દઉં માતાજીની મૂર્તિને. તે હાસુ જ કહેતા હતા ને? હે સાંભળો તો ખરા. તો શું થયું ખબર છે? જેવો બાએ મૂર્તિને હાથ લગાવ્યો ને તો માતાજી એમનો પરચો દેખાડ્યો. ફરસા વાળી સાનું મની રહે ને એવું કાંઈ ન હોય સમજી. અશોક હું સાચું કહું છું, મેં કંઈ નથી કર્યું. આમ તે જ કર્યું હોય તો જ એમ થાય ને. હે હું કહું તો તું હું કહું કે આ દાદરામાં ચોટ આવે આ હાલે એટલે કોઈ દી આવ્યો ન આવે? ના જ આવે કેમ કે હું માતાજી નથી. એ તો માતાજી એમનો પરચો દેખાડ્યો, એમને સાબિતી આપી કે હાજરા હાજર છે. જો મારી વાત સાંભળ, આ બધા ધતિંગ બંધ કર, તને કીધું ને. અશોક કોઈ તતિંગ નથી. જો તમે લોકો વહેલી તકે સમજી જાઓ ને તો વધારે સારું કહેવાય. હું સારું કહેવાય ને હું નહીં ને મને બધી ખબર છે સમજે તું. એટલે આજ છે ને આજ આ બધું વાતનો ફેસલો કરી જ દઉં. આજ મૂર્તિને જ છે ને સમજો રફુ સકર કરું. અશોક આવું ના કરતા. ના આવું જ થાય. એક વાતમાં સમજતી નહોતી એમ. અશોક ને નહીં તમારા પગે પડું. અશોક સમજવાની કોશિશ કરો. હું છે ને કાલે માતાજીને મારી રીતે જે બંદોબસ્ત કરવાનો છે ને કરી લઈશ. કાલ નહીં આજ સમજી જાઓ ને અશોક, આટલું મોટું ઘર છે આપણું, એમાં માતાજી માટે તમે થોડી જગ્યા ના આપી શકો? જો આ ઘર કોનું છે? મારું, માતાજીનું નહીં સમજી. એટલે એ મૂર્તિને તો આજ ને આજ જો છે ને તમે એને મૂકી આવજે, નકર છે ને પછી નહીં થવાનું થાય સમજી. તું આ છેલ્લી વાર કહું છું. હું અરે રોવું હોય તો રોજ એ કરવું હોય એ કહે. નિકિતા, ઓ નિકિતા, ક્યાં છે?
અહીંયા વાડામાં છું. ક્યારનું આખા ઘરમાં શોધી રહ્યો છું તમે. હા તો આખા ઘરમાં શોધતા હતા, 2 ડગલા બહાર આવી જાવ તું. મને થોડી ખબર હતી કે તું વાડામાં હશે. મને એમ કે કંઈક બહાર લેવા ગઈ હશે. વાહ, એ પણ હું ઘરને આવી રીતે ખુલ્લું મૂકીને જતી રહું કા? તારું કાંઈ નક્કી નહીં. બાજુવાળાને કહી દે કે જરા ઘરમાં ધ્યાન રાખજો, હું હમણાં આવી. હા, આપણું બધું તો બાજુવાળાના ભરોસે જ ચાલે છે નહીં? ના, બાજુવાળાના ભરોસે તો નથી ચાલતું, બધું ભગવાનના ભરોસે ચાલે છે. માતાજીના ભરોસે ચાલે છે. હા, એ વાત તો તે 100% સાચી કીધી. હા, માતાજી ઉપરથી યાદ આવ્યું મને. તમે ફૂલને મીઠાઈ ભૂલી ગયા છો? અરે ના ભાઈ ના, ફૂલ પણ લાવ્યો છું, મીઠાઈ પણ લાવ્યો છું. માતાજીના વ્રતમાં જે પણ કઈ સામગ્રી જોતી હતી ને બધી જ લઈ આવ્યો છું. તો હવે શું બાકી રહે છે? આપણા ઘરની વાત નથી કરતો, તે મોટી ભૂલ કરીએ તને ખબર છે. મેં બધું બરાબર કર્યું છે. જો હું માતાજીને લઈ આવી છું, સમયસર એની બધી પૂજનની તૈયારી કરી લીધી છે, હવે બસ એની સ્થાપના કરવાની છે. આપણા ઘરની વાત નથી કરતો. તો હું છે ને તારી વાત કરું છું કે તે જે દામિની ભાભીને બધું સમજાવ્યું ને રસ્તામાં કે આવી રીતે વ્રત કરાય ને આવું કરાય, એના કારણે એના ઘરમાં શું મગજમારી થઈ એની તને ખબર છે? અશોક આવ્યો હતો ઓફિસે. અશોકભાઈ ઓફિસે આવ્યો? હા, કહેતો હતો કે તારી બાઈને સમજાવીને રાખજે, તે ખોટી મારી બાઈને ચડાવે છે અને તારું અને મારું અપમાન કર્યું અને એનાથી મને કોઈ ફેર નથી પડતો. એ તો છે ને હદ વટાવી નાખી. માતાજી વિશે પણ છે ને મન ફાવે એવું બોલતો હતો કે પથ્થરની મૂર્તિ શું કરી લેવાની, હા તે. મારાથી તો સંભળાતું પણ નહોતું. જો નિકિતા, કોઈ મારું અપમાન કરશે ને મને ચાલશે, કોઈ મને 2 થપ્પડ મારી લેશે ને તો પણ મને ચાલશે, પણ મારા ઘરમાં રહેલા માતાજીનું કોઈ અપમાન કરી જશે ને એ હું નહીં ચલાવી. સાગર, મેં જ્યારે દામિનીને વ્રતની સલાહ આપી ને ત્યારે મને અંદાજો હતો કે એના ઘરમાં થોડો ઘણો કકડાટ થશે, પણ આટલી હદે માતાજીનું અપમાન થશે એ નહોતું વિચાર્યું. આવી રીતે તો માતાજીને એના ઘરમાં નથી રખાતા. હું જ્યારે માતાજીને એના ઘરેથી આપણા ઘરે લઈ આવું છું, અહીંયા સ્થાપન કરીશ. મારે માતાજીના વાંકમાં નથી આવવું. ઓહ, એવું કંઈ કરવાની જરૂર નથી. વાર્તાની ચોપડીમાં ચોખ્ખા શબ્દમાં લખેલું હોય છે કે માતાજીનું એકવાર સ્થાપન થાય ને પછી 10 દિવસ પહેલા એમનું ઉત્થાપન નથી કરી શકાતું. તારે આ માતાજીને ત્યાંથી અહીંયા લાવી અને પાપમાં પડવું છે? હવે માતાજી જોઈ લેશે કે એ લોકો સાથે શું કરવું અને શું નહીં. માતાજી માફ કરી દેવું અને બધું બરાબર સાચવી લે છે. હવે બધું તારા પર છે. માં, મેં તો એવું સાંભળ્યું હતું કે તારા જે વ્રત કરે ને એની જે પણ મનની ઈચ્છા હોય ને એ તું પૂરી કરે છે. પણ માં, મને નહોતી ખબર કે તારા જે વ્રત કરે ને એની તું એટલી પરીક્ષા લે છે. પરચાની સાથે સાથે તું તારા ભક્તના પારખા પણ કરીશ. માં, ક્યાં ભૂલ થાય છે મારી? તને એટલી આસ્થા હતી, મેં કહ્યું હતું કે માં હું વ્રત કરીશ. એક જ તો વાત મેં માંગી હતી કે અમારું વાંજ્યા મેળું છે ને એ ભાંગી નાખ. પણ એક વાત પૂરી કરવામાં તો તારા ભક્તની એટલી બધી પરીક્ષા કરી છે. માં, જો આમને આમ ચાલતું રહ્યું ને તો તારા ભક્તનો તારા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. વિશ્વાસ ઉઠી જશે માં. હું તો માનું છું તને, પણ હવે જે થઈ રહ્યું છે ને જોઈને મને એવું લાગે છે કે કદાચ તું ઈચ્છતી જ નથી કે આ તારો ભક્ત એના જીવનમાં ખુશી જોવે. પણ હવે બસ, જો તું પારકા કરી શકે ને તો આજે હું પણ તને કહું છું, આજે તારી ભક્તિના પારખા છે.
આજે તારી શક્તિના પારકા છે. તું મારા પતિને જો સદબુદ્ધિ આપે ને, એને સમજાવી દે તો જ હા, નકર ના. જો તું આવું ન કરી શકીને માં, તો હું કોઈ દિવસ તારા પર વિશ્વાસ નહીં કરી શકું. અને મારો વિશ્વાસ ન તૂટવા દેતી માં, ન તૂટવા દેતી, ન તૂટવા દેતી. આ બધું મને શું દેખાય છે? દામિની, દામિની, હું અહીંયા જ સૂઈ ગઈ હતી. હા સોરી, મોડું થઈ ગયું ને. હું ફટાફટ ચા નાસ્તો બનાવી નાખું. હા, નાસ્તો નથી બનાવવો. મારી વાત સાંભળ. હું સૂતો હતો ને તો મને નકરી આ મૂર્તિ જ દેખાય છે. મૂર્તિ જ દેખાય છે? હા, શું કહો છો અશોક? બે દોઢ ક્વાર્ટર તો દારૂ પીધો હતો તોય હું સૂતો તો નશો જરી કઈ ન લાગ્યો. આંખ બંધ કરું ત્યાં મૂર્તિ દેખાય, આંખ બંધ કરું ત્યાં મૂર્તિ દેખાય. અને માતાજી મારી ઉપર છે ને આમ ડોળા ફાટતા હતા. આ શું છે? નિકિતા ક્યાં જાય છે? દામિનીના ઘરે જાઉં છું. કંઈ કામ છે તમારે મારું? અરે પણ દામિનીના ઘરે શું કામ જવું છે તારે? માતાજીની મૂર્તિ લેવા. જો નિકિતા, મેં તને પહેલા પણ ના પાડી હતી ને હજુ પણ ના પાડું છું કે તું દામિની ભાભીના ઘરે જઈને મૂર્તિ ના લઈ આવ. હે, માતાજીનું અપમાન કહેવાય. માતાજીનું અપમાન? માતાજીનું અપમાન તો ત્યારે થશે જો એ મૂર્તિ એ ઘરમાં રહેશે. મારી ભૂલ કે મેં દામિનીને વ્રત કરવાનું કીધું. સાચું કહું ને સાગર, તો આજે આખી રાત મને ઊંઘ નથી આવી. ખબર ને મને અંદરથી ગભરામણ થાય છે. આખી રાત મને બસ એ જ વિચાર આવ્યા છે કે મેં માતાજીનું વ્રત રહેવાનું દામિનીને કીધું જ શું કામે. સારું, ચિંતા ના કર. તને એવું જ લાગે છે ને કે તારે એકવાર ત્યાં જઈ અને જોવું જોઈએ કે માતાજી, મતલબ દામિની અને માતાજીને કંઈ વાંધો તો નથી જ ને? કોઈ એનું અપમાન તો નથી જ કરી રહ્યા ને? નથી કરી રહ્યા ને કરતા જ હશે. દામિની ઉપર ભરોસો છે કે એ પૂરા મનથી વ્રત કરતી હશે. પણ ત્યાં જે બે મહાન માણસો છે ને, એક દારૂડિયું અને એક એના સાસુ, એ બિચારીને શાંતિથી ના તો વ્રત કરવા દેશે કે ના તો માતાજીને શાંતિથી ને રહેવા દેશે. રોજ રોજ ઉઠીને એનું અપમાન કરશે અને હું મારું અપમાન સહન કરી લઈશ, પણ માતાજીનું નહીં થાય મારાથી. ખબર છે મને. સારું, કંઈ વાંધો નહીં. તું દામિની ભાભીના ઘરે જઈ આવ અને એમને મળી આવ. પણ એવું કંઈ પણ લાગે ને તો મને ફોન કરી દેજો. ત્યાં ઝઘડવા ના લાગતી પાછી. હું કંઈ જ નહીં કરું. મને જો કંઈક પણ એવા અણસાર દેખાશે ને, હું ચૂપચાપ માતાજીની મૂર્તિ ત્યાંથી લઈને આવતી રહીશ. બાકી મારે એ લોકો સાથે કંઈ લપ નથી કરવી. સારું, સાચવીને જજો. તમે હજુ એ ના સમજી. આવો બેન. નિકિતા ભાભી, શું થયું? પાછા શોભી કંઈ બોલે છે? ના તમ તારે તાણીથી બોલો, હું સાંભળું ને એમ બોલો. બોલો તમ તારે. આટલો બધો ફેરફાર? અશોક એવું કહે છે કે જ્યારે રાત્રે સૂતા હતા ને ત્યારે એમને માતાજી દેખાણા, માતાજીની મૂર્તિ દેખાણી અને માતાજી ક્રોધમાં હતા. અને બે તો દારૂ પીધો હતો, નકર હું દારૂ પીવું ને એટલે કોઈને બાપથી ન ઉઠું. અને અત્યારે બે દારૂ પીધો તો નીંદર ન આવે. અને હું ને ત્યાં માતાજી જ દેખાય, મૂર્તિ દેખાય ને માતાજીનું આમ મેં તો કોઈ દી રૂપે નહોતું જોયું એવું રૂપ. હું તો થથડી ગયો. જોઈ લીધા ને?
તમે જ કહેતા હતા ને કે આ મૂર્તિ શું કરી લેવાની છે. જોયું એણે શું કર્યું એ? જ્યારે દામિનીએ વ્રત રહેવાનું તમને કીધું હતું ત્યારે કેટલો કકડાટ કર્યો હતો. દામિની, હવે તને સમજાઈ ગયું ને કે માતાજી શું શું કરી શકે છે? અરે આ તો કળિયુગની હાજરા હજુર દેવી છે અને આના પરચા અમારાથી વધારે કોઈ ના સમજી શકે. જ્યારે મેં માતાજીના વ્રત રહેવાની શરૂઆત કરી હતી ને ત્યારે કંઈ નહોતું. અમારા ઘરની પરિસ્થિતિ, સાગરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને આજે અમે જે કંઈ પણ છીએ ને એ માતાજીની કૃપાથી છે. અરે આ તમને ખાલી પૈસાથી જ ધનવાન નથી બનાવતી, તમને સંતાનથી નહીં ધનવાન બનાવે છે. અને એટલે જ મેં દામિનીને કીધું હતું કે એ બિચારીને વર્ષોથી સંતાનની કામના હતી. માતાજી એની એ કામના પૂરી કરત. હા બેટા ખરેખર માતાજી છે હો. અરે વાત પૂછો માં, માતાજી છે. હા તમને ખબર છે હું સૂતો તો ને અને આપણે આ દામિની મૂર્તિ લઈને આવી, આ માતાજીને લઈને આવી અને આપણે જે બધું બોલતા હતા ને એ બધું માતાજી સાંભળતા હતા. સાચી વાત છે. મને આખી રાત નીંદર નથી આવી અને મૂર્તિ જ મને એ દેખાતી હતી હો. ખરેખર સાચું છે હો. દામિની સાચી છે, સાચી છે. બા, માતાજી તો માફ કરી દે. હા જો ભૂલ ચૂકી ક્ષમા યાચના કરજો માં મારી. હા અમે તો અજ્ઞાની છીએ. હા અને આજ પછી આમ જો હું છે ને કાંઈ નહીં કહું, આને કાંઈ નહીં કહું. તાર ચા બનાવો હોય તોય ભલે, ન બનાવો હોય તોય ભલે, હું હોટલે પી લઈ. ના બેટા 10 દિવસ ધામધૂમથી તું માતાજીની પૂજા કર. અમે માતાજીને જેટલી શરણાગતિ પામશું એટલું પામશું. હા સાચું કહું, હું તો છે ને અહીંયા બીકમાં ને બીકમાં એ જો આવી હતી કે ઘરનો માહોલ કેવો છે. જો ઘરનો માહોલ સારો ન હોત ને દામિની, તો હું આજે માતાજીને અહીંયાથી લઈ જવાની હતી. એવું થઈ શકે કે માતાજીના ભક્ત એમની પાસે કંઈ માગે અને માતાજી ન આપે? ખરેખરમાં આજે હું માની ગઈ કે તારી મહિમા અપરંપાર છે. માં, મને માફ કરી દેજે. કાલે ગુસ્સામાં આવીને ન જાણે હું કેટલું બોલી ગઈ. તારી પરીક્ષા કરવા હું નીકળી હતી. માતાજીની ભક્તિના, એની શક્તિના એના પારખા ન હોય, માના પારખા ન હોય. માં, મેં જેવું કહ્યું હતું તમે એવું જ કર્યું. હવે બહુ મોડું થઈ ગયું છે. એટલું થયા પછી પણ જો હું આ ઘરમાં રહું ને, જે ઘરમાં મારી માનું અપમાન થયું હોય તો મારી ભક્તિ ઉપર શંકા જાય. મારી માનું જેને અપમાન કર્યું છે હું એ લોકો સાથે રહેવા નથી માંગતી. દામિની હવે મને વિશ્વાસ છે કે હું આ ઘર છોડીને જો ક્યાંય પણ જઈશ ને તો મારી માં મારો સહારો બનશે. દામિની તારે છે ને ક્યાંય નથી જવાનું અને તું વહી જા તો પછી અમારો સહારો કોણ? જો મારી વાત સાંભળ કે મને હવે સમજાણું કે હું તો તને માં નહીં બનાવી શકું, પણ હા આ મારીને એ તને સંતાન આપશે. જો તારે ક્યાંય નથી જવાનું અને આજ પછી છે ને હું દારૂ નહીં પીવું, દારૂ નહીં પીવું. બેટા દામિની જરાક સમજી લે બેટા. હવે મને સુધરી જશે. હા તમે લોકો વચન આપતા હોય ને કે આજ પછી ક્યારે આવું નહીં કર, મારી માને કંઈ નહીં કહું, તો હું ઘોડો પાથરીને માની માફી માંગુ છું. હા હા તારી માફી માંગુ છું બેટા. અમને માફ કરી દેજો. નિકિતા, તે સારો રસ્તો બતાવ્યો છે અને અમારી પણ આંખ ઉભી ગઈ છે બેટા. એને સમજાવી દે. જો તમે લોકો વ્યવસ્થિત આ ઘરમાં રહેતા હોય અને અશોકભાઈ ખાસ કરીને તમે બધી તમારી આદતો મૂકીને કામ ધંધામાં ધ્યાન આપો ને થોડું ઘર પરિવારમાં ધ્યાન આપો ને, તો દામિની આ ઘર છોડીને ન તો ક્યારેય જવા માંગતી હતી કે ના તો ક્યારેય જાશે. દામિની,
હવે એને સમજાઈ ગયું છે બધું. નીચે બેસીને માની પાસે પ્રાર્થના કરીએ. હા બોલો દશા માતની જય.